બનાવવાના છીએ પણ આપણે સાબરકાંઠાનો ઓખો બન્યો છે એવું માની અંદર આવો ભજન કરી શકીએ એવી પ્રાર્થના બધા કરીએ બોલો સનાતન આનંદી ધર્મ સભાની હરિગુરુ સંતો ભારતની નારી શક્તિનો અમારે સિનિયર સિટીઝન વડીલોનો સદગુરુ એક વાત યાદ રાખવાની તમે બોલતા હોય ના બોલતા હોય બધા જ મારા વડીલોને મારી માતાજીને વિનંતી છે દોલતરામ બાપુ દોબડી આશ્રય મૂકી જો જ્યાં નથી તો આવવાનો વિચાર કરવાનો અને એ ભાવ દેહ ભાવ તમે રાખશો તો સાહેબ અટવા હો આ તમારા ભાવથી જુઓ તો દોલતરામ બાપુ આ દોબડીથી નીકળ્યા જ નથી તો આવવાની વાટ જોવાની એ ભાવ રાખીને તમે આવશો ને તમારો ગુરુ મહારાજ 100% તમારી હાજરી લેશે ને લેશે જનરેટર ચાલુ કરજો બાપા ભાઈ એ બાજુ હાલો હાલો તે હાલે કરો હું બોલું હાલો સારું તો શું હતું અરે અમે તો અડધો કલાક હેડ અમારું કોમ જ આ છે લાઈટ આપવા જો જેના લેનું ગળું ખેંચાય નહીં હા માઇક ચાલુ કરજો ભાઈ આવી ઓપરેટર આવી બાપજી આપણને ખૂબ આશીર્વાદ આલે અને તમે એવડો એક શબ્દ જુઓ ને એ શબ્દને આપણે મનોમંથન કરવાનો આપણા માટે એમને એવું કહ્યું તમારી મોકો નહીં હોય ને તો અંતરથી પણ કોણ દેખા આપણો દોલતરામ બાપુ દેખા અને એ જેનો કદાચ આપણે છેલ્લી કરી તો અંતરમાં બાપુ દેખાય ને તો 100% આપણે સ્વર્ગમાં જવાના કોઈ દાડો અગર નરકમાં ધારણ હોય નરક છે સ્વર્ગ છે બધું હોય છે પણ જયસિંહ બાપુ કહેતા કે તારો ભાવ સુધરે તો તારો ભાવ સુધરે એમ આજે આપણને પ્રત્યક્ષ સાક્ષાત એમને પણ પાંગરીવાળા બાપા તરીકે જયસિંહ બાપાને યાદ કર્યા એમ પ્રત્યક્ષ આપણને ભગવાન મારા સાવ મનમાં ચાલતું બાપા અને હા કરી બધી ચાલુ સુધી આવી જો આ તો હોય ને એક કોઈના તારે તો લાવવાનું બાકી હોય પેલો ભક્તો હોવાનું બાકી હોય આવું બધું ચાલે છે પણ અહીં આપણા બાપીના શિષ્ય ભાઈ ઈશ્વરને આ બાજુ હા બરાબર છે ઈશ્વરને આ બાજુ ઈશ્વરભાઈ હું વાતો બેઠા એક બધે હોય ઈશ્વરભાઈ આવો ઈશ્વરભાઈ આવો અને એ તો બોલે પણ હવે આવો આ એક માઈક લો એ ભાઈ ના ચાલા ઈશ્વરના પેલા